ઘોઘા ગામે વાડી વિસ્તારમાં દીપડાએ મચાવ્યો આતંક, એક પાડાનું કર્યું મારણ। ઘોઘા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપીને રવાના થઈ ગયેલ। જ્યારે બીજી તરફ કેટલા પશુપાલકો આ ઘટના બાદ ચિંતિત બન્યા છે। ઘોઘાના કુપલા તળાવ પાસે રાજુભાઈ નામના વ્યક્તિની વાડીમાં દીપડાએ પાડાનું મારણ કર્યું। કુપલાના નાળા પાસે આવેલ રાજુભાઈની વાડીએથી ઘોઘા ગામ અંદાજિત 200 મીટર દૂર છે, ત્યારે ઘોઘા ગામના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો। વન વિભાગ આતંક મચાવતા આ દીપડાને ક્યારે પકડશે તેવો મોટો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે। ઓકે ઓકે ચોક્કસ એમાં એવું છે કે હું આખો દિવસ અહીંયા દીવું અહીંયા દરરોજ હું લેતો આવું છું હમણાંથી। મારું નામ રાજુભાઈ છે, કુપલા તળાવ પાસે રહું છું, વાડી વિસ્તાર। તો આવ્યો તો અહીંયા ને મારા પાડાને ઉપરમાં 2 ફેરી ઓલું કર્યું, પાડાને જીવ લેવા લીધો ને પાડાને મારી નાખ્યો છે, ગળથી દબી દીધી નદીઓ। અચ્છા, તો આ બારામાં તમે કોઈ ફોરેસ્ટ વિભાગને કોઈ જાણ કરી હતી? હા, ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી, બેન આવ્યા હતા, તે જોઈને કહીને ગયા છે। શું કહેવામાં આવ્યું, શું કીધું એમણે આવ્યા હતા? કે ધ્યાન રાખજો આ વિસ્તારમાં, હજી પાછો આવે ખરો બીજી ફેરી તે એમ, એટલે ધ્યાન રાખીને ચેતીને તમે સૂજો, 2-3 જણને બોલાવજો, એવું લાગે તો અને સૂજો કે। અચ્છા, બરોબર। તો આ જે આપણો વાડી વિસ્તાર જે છે એનાથી ગામ કેટલું દૂર છે? 200 કે જેટલું મીટર જેટલું દૂર છે ગામ, નજીક જ છે સાવ। અચ્છા, તો આ જે દીપડો જે વાડી વિસ્તારમાં આવેલો છે, આજે તમારે પાડાનું મારણ કર્યું છે, આવનાર દિવસોમાં બીજાને પણ કોઈ માલને નુકસાન થઈ શકે એવી શક્યતા છે, તો આપ એ બારામાં શું કહી રહ્યા છો? એ તો અહીંયા છે તે વાડી વિસ્તારમાં, બીજી બાજુ પે 2-3 જગ્યાએ વાવર તો એને મળેલા જ છે।